વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગયા એપિસોડમાં આપણે કોસ્ટિંગ એકાઉન્ટની અંદર વ્યવહારિક દાખલા નંબર 27 જોયો હતો. આજે આપણે વ્યવહારિક દાખલા નંબર 28 જોઈશું. પાના નંબર 61 ઉપર છે. એની અંદર એક કારખાનાના શિરોપરી ખર્ચની વસૂલાત મજૂરીના 60% લેખે અને વહીવટી ખર્ચની વસૂલાત કારખાનાની પડતરના 20% લેખે ગણવાની છે. કુલ ખર્ચા આપેલા છે: માલ સામાન 7 લાખ, મજૂરી 5,25,000, કારખાનાના ખર્ચા 3,43,000, વહીવટી ખર્ચા 2,97,500 છે. ઉત્પાદનના 10% સ્ટોકમાં રાખવાના છે, આખરનો સ્ટોકમાં, અને વેચાણ 17,85,000નું છે. તમારે પડતરના હિસાબો તથા નાણાકીય હિસાબનું મેળવણી પત્રક બનાવવાનું છે. તો મિત્રો, આમાં કોઈ પણ નફો આપેલો નથી પડતરના હિસાબનો કે નથી નાણાકીય હિસાબનો. તો પડતરના હિસાબ પ્રમાણે નફો શોધી શકાય એના માટે એની વિગતો આપેલી છે. તો પહેલાં આપણે પડતરનું પત્રક બનાવવું પડશે. પડતરના પત્રક ઉપરથી આપણને પડતરનો નફો મળશે અને પડતરના નફા ઉપરથી આપણે મેળવણી પત્રક બનાવી શકશું. તો સૌથી પહેલાં આપણે પડતરના હિસાબ મુજબ નફો નુકસાન દર્શાવતું પત્રક લખીએ. તો માલ સામાન 7 લાખનો આપેલો છે, મજૂરી 5,25,000ની આપેલી છે, એટલે પ્રાથમિક પડતર 12,25,000 થાય. મિત્રો, કોઈ ખર્ચ છે કાંઈ ના આપેલું હોય તો એનો જ લખવાનું છે, માની લેવાનું સેમ, બરાબર છે. પછી ખર્ચની અંદર જો એને નીચે વિગત આપેલી હોય તો આપણે એમાં ફેરફાર કરી અને આમાં ઉમેરવાનું થશે. હવે એમાં લખ્યું છે આપણે કારખાના શિરોપરી ખર્ચ ઉમેરવા છે. તો આમાં તો કારખાના ખર્ચ આપેલા છે 3,43,000, પણ આપણે તો એમાં લખેલું છે કે કારખાનાના શિરોપરી ખર્ચની વસૂલાત મજૂરીના 60% છે, બરાબર. મજૂરીના 60%. કારખાના શિરોપરી ખર્ચ કેટલું છે? મજૂરીના 60%. તો મજૂરી છે 5,25,000, એના 60% કરો એટલે 3,15,000 થાય. એ 3,15,000 જો આપણે પ્રાથમિક પડતરમાં ઉમેરીએ તો કારખાના પડતર આવે 15,40,000. કેટલું આવે? 15,40,000, બરાબર છે. કારખાના પડતરની ખબર પડી. એમાં લખી છે સૂચના કે કારખાના ખર્ચ વસૂલાત મજૂરીના 60% છે. તે મજૂરી આપણને દાખલામાં આપી દીધી છે, એના 60% એટલે 3,15,000 થાય. એટલે કારખાના પડતર 15,40,000 આવી. આ મિત્રો કારખાના પડતર છે 15,40,000 પડતરના હિસાબ મુજબ, બરાબર છે. 15,40,000 રૂપિયા આવી. હવે વહીવટી ખર્ચ લખેલ છે કારખાના પડતરના 20%. તો વહીવટી ખર્ચ આપણે ઉમેરીએ. કારખાના પડતર છે 15,40,000, એમાં 20% એટલે 30,08,000 થાય, બરાબર છે. સોરી, 3,08,000 થાય. કેટલા થાય? 3,08,000. 10% 1,54,000, એટલે એના ડબલ કરી 1,54,1,54 3,08,000 થાય. વહીવટી ખર્ચ 3,08,000 થશે. તો ઉત્પાદન પડતર આવશે 18,48,000. કેટલી આવશે? 18,48,000 ઉત્પાદન પડતર આવી ગઈ. હવે આપણે એમાંથી તૈયાર માલનો સ્ટોક બાદ કરીએ તો વેચાણ પડતર આવી જાય. હવે તૈયાર માલનો સ્ટોક લખ્યું છે કે ઉત્પાદન પડતરના 10% સ્ટોકમાં રાખવાનો છે. તો આપણે ઉત્પાદન પડતર આવી એના 10% એટલે 1 મીંડું કાઢી નાખો એટલે 18,48,000 1,84,800 એ આખર માલનો સ્ટોક રહેશે. એને તમે 18,48,000માંથી બાદ કરો તો 16,63,200 એ વેચાણની પડતર આવશે. કેટલી આવશે વેચાણની પડતર? મિત્રો, આપણે વેચાણ દાખલામાં આપી દીધેલું છે 17,85,000, એમાંથી 16,63,200 બાદ કરો તો નફો આવશે 1,21,800. કેટલો આવશે? 1,21,800. આનાથી તો આપણે ખૂબ પરિચિત છીએ એટલે કાંઈ સમજવાની જરૂર નથી. 1,21,800 એ આપણે લઈ લઈએ. પડતરના હિસાબ મુજબ નફો 1,21,800. આપણો પક્ષ પડતર છે, સામે નાણાકીય છે, એટલે આપણે વધુ હશે એ ઉમેરશું અને ઓછું હશે એ શું કરશું? બાદ કરશું, બરાબર છે. અને જો નાણાકીય હોય તો વધુ હોય તો ઉમેરવાનું, ઓછું હોય તો વધુ હોય તો બાદ કરવાનું, ઓછું હોય તો ઉમેરવાનું થાય. પણ આપણે હંમેશા પડતરના ઉપર પડતરના હિસાબે કરીએ તો આ પણ પડતરના હિસાબે કરીએ છીએ. પડતરના હિસાબમાં
વધુ હોય તો ઉમેરવાનું, આવક હોય તો ઉમેરવાની, ઓછું હોય તો બાદ કરવાનું, ખર્ચા હોય તો બાદ કરવાના. તો સૌથી પહેલાં વહીવટી ખર્ચની વસૂલાત છે. વહીવટી ખર્ચ છે એ આપણે દાખલાની અંદર આપેલો છે 2,97,000 અને આપણે વહીવટી ખર્ચ છે 3,08,000. એ લખી દો 1,54,000 20% એટલે એના 20% આપણે શોધ્યો છે 3,08,000. તો 3,08,000 માંથી 2,97,000 જાય. બરાબર છે. આપણો વધારે છે એટલે વધુ છે એટલે આપણે ઉમેરશું. 10,500 તફાવત છે ઉમેરીએ એટલે 1,21,800 માં 10,500 ઉમેરીએ એટલે 1,32,300 આવે. એક જ આઈટમ છે મિત્રો, બસ. પછી શિરોપરી ખર્ચ છે. દાખલાની અંદર શિરોપરી ખર્ચ એટલે કારખાના ખર્ચ 3,43,000 આપે છે. જ્યારે આપણે કારખાના ખર્ચે લખ્યું છે મજૂરીના 60% એટલે 3,15,000 શોધ્યો છે. તો બેનો તફાવત કેટલો થાય? આ રકમ દાખલાની છે, આપણે શોધી છે. 3,43,000 માંથી 3,15,000 જાય 28,000 રૂપિયા તફાવત આવશે. ઓછો છે, બરાબર છે, આપણા કરતા, એટલે આપણે બાદ કરશું. પછી આખરના સ્ટોકનો તફાવત. મિત્રો, આખરનો સ્ટોક નાણાકીય હિસાબ મુજબ જોઈએ તો નાણાકીય હિસાબમાં માલ સામાન 70,000નો છે, 5,25,000 મજૂરી આપેલી છે અને 3,43,000 કારખાનાનો ખર્ચ. પહેલી 3 રકમ આપેલી છે દાખલામાં. ટોટલ 15,68,000 થાય. આ છે મિત્રો નાણાકીય હિસાબ મુજબ આખર માલનો સ્ટોક. શું? કારખાનાની પડતર. કારખાનાની પડતરના 10%, એકમી દુકાન નાખો એટલે 1,56,800 આવે. એટલે નાણાકીય હિસાબ મુજબ આખર માલનો સ્ટોક 1,56,800 થાય. લખ્યું છે જો નીચે, ઉત્પાદન હોય એના 10% સ્ટોક લખવાનો છે. ઉત્પાદનના 10%, બરાબર છે. તો અહીં ઉત્પાદન પડતર શું આવે? આપણે કારખાના પડતર કે ઉત્પાદન પડતર, બરાબર છે. તો ઉત્પાદન ખર્ચ, કારખાના ખર્ચ ઉમેરી દે એટલે ઉત્પાદન પડતર આવી જાય. કારખાનાનો ખર્ચ આપણે કર્યા છે એટલે આ આવશે ઉત્પાદન પડતર. શું આવશે? ઉત્પાદન પડતર કેટલી થશે? એમાં લખેલું છે કે ઉત્પાદનના 10%. કેટલું આવશે? ઉત્પાદનના 10%. તો કારખાના પડતર, ઉત્પાદન પડતર 15,68,000 આવી, એના 10% 1,56,800 થાય. જ્યારે પડતર મુજબ શું થશે? પડતર મુજબ આપણે શોધી છે ઉત્પાદન પડતર આવ્યું. ઉત્પાદન પડતરના 10%, કારણ કે બધામાં આમાં પણ 10% છે, આમાં પણ 10%, એ બે સેમ છે. આમાં જે ઉત્પાદન પડતર હોય એના 10% આખરનો સ્ટોક લેવાનો છે. આપણે આખરનો સ્ટોક આના 10% એટલે 1,84,800 લીધો. તો 1,84,800 બાદ કરો તો 28,000 રૂપિયા એનો તફાવત થાય. તો 28,000 રૂપિયા તફાવત. મિત્રો, બંનેમાં આખરનો સ્ટોક આપેલો નથી નાણાકીયમાં આપેલો. નાણાકીયમાં તમે શોધવો હોય તો 3 પેરી રકમ છે, માલ સામાન અને મજૂરી, એ બેનો સરવાળો કરો એટલે શું થાય? પ્રાથમિક પડતર. અને એમાં તમે કારખાનાના ખર્ચ ઉમેરો એટલે આવે કારખાનાની પડતર. શું આવે? કારખાનાની પડતર. એટલે કેટલી થશે? આ ત્રણેયનો સરવાળો કરીએ આપણે તો કારખાનાના ખર્ચા વત્તા ને 5 તો 7 લાખ વત્તા 5 લાખ 12,25,000 વત્તા 3 એટલે 15,68,000 થાય. બરાબર છે. ત્રણેયનો સરવાળો 15,68,000ના 10% એટલે 1,56,800 એ નાણાકીય હિસાબ મુજબ આવશે. શું આવશે? નાણાકીય હિસાબ મુજબ આવશે. નાણાકીય હિસાબ મુજબ 1,56,800 એ આખર સ્ટોક થશે. સૂચના આપેલી છે દાખલામાં કે કારખાના પડતરના 10%, ઉત્પાદન પડતરના 10% લેવાના. તો ઉત્પાદન પડતરના 10% આપણે લઈએ તો 15,68,000 થાય છે. કેટલું થાય છે? 15,68,000. એના 10% 1,56,800. જ્યારે પડતરના હિસાબ મુજબ લઈએ તો એનું ઉત્પાદન 1,18,048 છે, એના 10% 1,84,800. એના 10% 1,84,800, બેનો તફાવત મિત્રો 28,000 થશે.
તો આ રીતે શિરોપરી ખર્ચનો પણ 28,000 છે અને આખરના સ્ટોકનો તફાવત પણ 28,000 છે. તો મિત્રો એ 28,000 ને 28,000 56,000 આપણે કરશું બાદ. 28 ને 28 કેટલા થાય? 56,000. તો 56,000 એમાંથી બાદ કરશું તો નાણાકીય હિસાબ મુજબ નફો આવશે. નાણાકીય હિસાબ મુજબ નફો મિત્રો 1,32,300 માંથી 56,000 બાદ કરશો તો નાણાકીય હિસાબ મુજબ નફો 76,300 આવશે. કેટલો આવશે? 76,300. બરાબર છે. તો 76,300 આ આપણો જવાબ આવશે. શું આવશે? તો મિત્રો આ પ્રમાણે દાખલો છે. દાખલાની અંદર કંઈ છે નહીં. આપણે જેમ પહેલાં પત્રક બનાવી અને પત્રકના હિસાબોમાં મુજબ નફો શોધવાનો, પછી એમાં વધુ વસૂલાત હોય તો ઉમેરવાની, ઓછી વસૂલાત હોય તો બાદ કરવાની. વધુ વસૂલાત એ ખાલી આપણે વહીવટી ખર્ચની અંદર છે તો એ આપણે ઉમેરી છે 10,500. કેવી રીતે આવી તમને જણાવ્યું છે. કારખાના શિરોપરી ખર્ચની ઓછી વસૂલાત, આ કારખાના શિરોપરી બંનેનો તફાવત છે. બરાબર છે. આમાં કારખાના ખર્ચ 315 છે અને વહીવટમાં દાખલામાં 343 આપેલા છે, 28,000 છે. જ્યારે સ્ટોકની અંદર તૈયાર માલનો સ્ટોક છે એ નાણાકીય હિસાબ મુજબ એનો પડતર આવે છે 15,68,000, એના 10%, 1,56,800. જ્યારે આમાં તો આપણે શોધેલું જ છે. બરાબર છે. ઉત્પાદનના 10% એટલે આપણે આમાં પડતર શોધેલી છે 18,48,100. તો 18,48,100 એમાંથી બાદ કરીએ 15,800 તો કેટલા આવશે? 28,000નો તફાવત આવશે. મિત્રો આ સ્ટોકનો તફાવત છે અને આ શિરોપરી ખર્ચનો તફાવત. બંને 28,000 છે. બંને ઓછો છે આપણા કરતાં એટલે બાદ કર્યો છે, વધુ છે એટલે આપણે ઉમેરેલું છે. મિત્રો આ રીતે આ દાખલાનો જવાબ આવશે. હવે પછીના નેક્સ્ટ પીરિયડમાં આપણે 29મો દાખલો કરશું. મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ફોરવર્ડ કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય શ્રી રામ, જય દ્વારિકાધીશ.